નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજ્યાયાન નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाता। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને રામજીભાઈની ટીકાનો સંગ્રહ અને સાથે પૂજ્યપાદ સ્વામી રચિત સર્વાર્થ સિદ્ધિ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં અત્યારે પહેલા સૂત્રનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પહેલું સૂત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, અને એમાં આપણે સમ્યક દર્શન નો અર્થ કર્યો અને સમ્યક શબ્દ દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણેયની આગળ શા માટે મૂકવામાં આવ્યો છે એ વાત આપણે સમજ્યા. દર્શન, શ્રદ્ધા, વિશ્વાસ, ખાતરી એક અર્થ એ છે, અને બીજો અર્થ આપણે જાણીએ છીએ તે પ્રમાણે દર્શન એટલે જોવું, દેખવું, અને જ્ઞાનની વાત કરીએ છીએ તો સમ્યક જ્ઞાન એમાં કહેવામાં આવ્યું. એટલે સમ્યક છે એટલે એ સંશય, વિપર્ય અને અનઅધ્યવસાય રહિત જ્ઞાન છે, એટલે સમ્યક જ્ઞાન છે, અને એની વાત આપણે અહીંયામાંથી સમજ્યા. હવે આગળ અહીંયા કહે છે સમ્યક ચારિત્ર વિશે, કે અહીં સમ્યક પદ સમ્યક ચારિત્રની અંદર કહે છે કે અહીં સમ્યક પદ અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ માટે વાપર્યો છે. સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક આત્મામાં સ્થિરતા તે સમ્યક ચારિત્ર છે. સમ્યક ચારિત્ર, ચારિત્ર તો ખરું પણ સમ્યક ચારિત્ર, તો સમ્યક શબ્દ મૂક્યો એટલે આખો વિચાર બદલાઈ જાય કે ચારિત્ર કોને કહેવાય. જ્યારે સમ્યક ચારિત્ર એમ કહેવામાં આવ્યું એટલે તેનો અર્થ એ થાય છે કે જે પોતાની મતિ કલ્પનાએ જે ચારિત્ર માનવામાં આવ્યું હોય, શુભ ભાવને અથવા તો કોઈ વિધિ વિધાનને ચારિત્ર માનવામાં આવ્યું હોય, એવી કલ્પના કરવામાં આવી હોય તો કે છે કે એ વાત બરાબર નથી. સમ્યક પદ મૂક્યું એટલે કોઈ પણ પ્રકારે અજ્ઞાનપૂર્વકનું આચરણ જે છે એ તો હોય જ નહીં, એ તો કાઢી જ નાખવાનું. અજ્ઞાનપૂર્વકના આચરણની તો નિવૃત્તિ કહી છે, એ માટે સમ્યક શબ્દ છે. પણ એનો અર્થ શું? અજ્ઞાનપૂર્વકનું આચરણ નથી એટલે શું? એટલે કે સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાનપૂર્વક સાચું જ્ઞાન, એવી સાચી શ્રદ્ધા અને સાચું જ્ઞાન જે જીનેશ્વર ભગવાનની વાણી દ્વારા આપણને થયું છે, અને એ રીતે આગળ વધી અને જેને અનુભૂતિ કરી છે, તો એને જે શ્રદ્ધા અને જ્ઞાન છે એ સમ્યક છે. અને એવા સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન સહિત, હવે એમાં સમ્યક શ્રદ્ધાની વાત કરી તો ત્યાં એને સમ્યક દર્શનનો બીજો અર્થ પણ આપણે સાથે સમજીએ છીએ કે જે શ્રદ્ધાનું કારણ છે એવું દર્શન પણ એને થયું છે. આત્માનું દર્શન, આ આત્મા, આવો આત્માનો એને પ્રતિભાસ પણ થયો છે, ને સાથે એને જ્ઞાન છે. તો આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક આત્મામાં જેટલી સ્થિરતા થાય છે તે ખરેખર સમ્યક ચારિત્ર છે. અને એ સ્થિરતા વખતે એને આનંદની અનુભૂતિ છે, શાંતિની અનુભૂતિ છે. અનંત ગુણનું અંદરમાં જે ભવન ચાલી રહ્યું છે એનો એને અનુભવ થોડી ક્ષણ માટે થાય છે. તો એ ચારિત્ર છે, એ સમ્યક ચારિત્ર છે, અને એ અનુભવ સતત રહે છે. એવી દશા તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને હોય છે. એ 13મા વૃષાણની દશાની અંદર પછી એ આત્મામાં સ્થિરતા થઈ જાય છે. અહીંયા જ્યારે પહેલી વખત સમ્યક દર્શન કરે છે ત્યારે ક્ષણ માટે પણ એને જે અનુભૂતિ થાય છે તો એમાં એવા આનંદ અને શાંતિનો એને અનુભવ હોય છે. અને એને સમ્યક્વ આચરણ ચારિત્ર કહેવામાં આવ્યું છે. એને સમ્યક્વ આચરણ ચારિત્ર કહેવામાં આવ્યું છે. અને એ દશા જ્યારે થઈ છે ત્યારે ચોથું ગુણસ્થાન છે.
અને એ ચોથા ગુણસ્થાનને આપણે એમ કહીએ છીએ કે અવિરતિ સમ્યક દ્રષ્ટિ. પણ એને અવિરતિ સમ્યક દ્રષ્ટિ જે કહેવામાં આવ્યો છે એ તો અપેક્ષાથી, પાંચમા ગુણસ્થાનની અપેક્ષાથી એને અવિરતિ કહેવાયો છે. વાસ્તવમાં કઈ એને પાપ આચરણ હોતું નથી, એને વિરતિ છે. કેમ કે શ્રદ્ધા સાચી છે, જ્ઞાન સમ્યક થયું છે, અને સમ્યક તો આચરણ ચારિત્ર પણ એને એ વખતે છે, કોઈ ચારિત્ર નથી એમ નથી. તો આ બધી વાતને આપણે સમ્યક ચારિત્ર માટે સમજીએ છીએ. અને અહીંયા એમ કે છે કે આ ત્રણેય અનુક્રમે, એટલે સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા, એટલે શ્રદ્ધા જ્ઞાનની પર્યાય છે, જ્ઞાન સમ્યક જ્ઞાન એ જ્ઞાનની પર્યાય છે, અને ચારિત્ર ગુણની પર્યાય આ સમ્યક ચારિત્ર છે. તો કે છે કે આ ત્રણેય અનુક્રમે આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ગુણોના શુદ્ધ પર્યાયો છે, શુદ્ધ હાલત છે. હવે એ પછીથી અહીંયા એક વાત લીધી છે, આ શબ્દ એક વચનમાં છે, તે એમ સૂચવે છે કે મોક્ષના ત્રણ માર્ગ નથી, પણ ત્રણેય મળી અને એક માર્ગ છે. આ વાત આપણે ગઈ વખતે લીધી છે, પણ જરાક ફરીથી એનું પુનરાવર્તન કરી રહ્યા છીએ, કેમ કે કેટલીક વાત હજી વધારે આગળ સમજવાની છે. એ આ ત્રણનું એકત્વ તે મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ પોતાના આત્માની સિદ્ધિનો પંથ, રસ્તો, માર્ગ, ઉપાય, તેને અમૃત માર્ગ, સ્વરૂપ માર્ગ અથવા કલ્યાણ માર્ગ પણ કહેવાય છે. હવે અહીંયા બીજી વાત કહે છે કે આ કથન હકારથી છે, અસ્થિપૂર્વક છે, તે એમ સૂચવે છે કે આનાથી વિરુદ્ધ ભાવો જે છે તે મોક્ષ માર્ગ નથી. આને મોક્ષ માર્ગ જયારે કહ્યો કે આ મોક્ષ માર્ગ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતારૂપ મોક્ષ માર્ગ છે, એમ અસ્થિપૂર્વક સીધી જ વાત કરી. એટલે શું મોક્ષ માર્ગ નથી એ કહેવાની જરૂર રહી નહીં. એ સિવાય મોક્ષ માર્ગ છે જ નહીં એમ. કેટલીક વખત શાસ્ત્રમાં એવા કથન આવે, પહેલા નાસ્તિપૂર્વકની વાત કરે, આ નહીં ને પછી અસ્થિપૂર્વકની વાત કહેવામાં આવતી હોય. અહીંયા તો સીધી વાત જ આચાર્ય ભગવાને પહેલા જ સૂત્રમાં અસ્થિપૂર્વક વાત કરી, હકારથી વાત કરી છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. જ્યારે એમ કહી દીધું, અસ્થિપૂર્વક કહી દીધું, હકારથી કહી દીધું, તો એનો અર્થ એમ છે કે એ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ છે જ નહીં. આ કથન હકારથી છે, તે એમ સૂચવે છે કે આનાથી વિરુદ્ધ ભાવો જેવા કે રાગ, શુભ રાગ હોય તો પણ એ પણ નહીં, પુણ્ય વગેરેથી ધર્મ થાય કે મુક્તિ થાય, મોક્ષ થાય અને એ ધર્મમાં સહાયરૂપ થાય, એવી પણ માન્યતા જે છે એ ભૂલ ભરેલી માન્યતા છે. એટલે એવી માન્યતા અને એ પ્રકારે જે કંઈ શાસ્ત્રના જ્ઞાન વગેરે અને એ કંઈ વિધિ વિધાન વગેરે જે કંઈ હોય તે ખરેખર મોક્ષ માર્ગ નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. અસ્થિપૂર્વક સીધી વાત લીધી છે. એટલે પહેલી જ વાત આપણને એમ થાય કે આપણે કેટલા બધા શાસ્ત્રોમાં જોઈએ છીએ તો એ ગાથા રૂપે લખાયા છે, અને સૌથી પહેલી ગાથા આચાર્ય ભગવાન એ મંગલાચરણની કરે છે. મંગલાચરણની ગાથા પછીથી આગળ ગાથાઓ હોય છે. બધા શાસ્ત્રમાં લગભગ એમ હોય છે. અહીંયા ઉમા સ્વામીજી ભગવાને મંગલાચરણ કર્યું જ નથી. શાંતિથી વિચાર કરીએ તો જે તેની ટીકા લખનાર છે એનું મંગલાચરણ છે, પણ મંગલાચરણ એમણે મંગલાચરણ કર્યું છે એમ તો અહીંયા છે ને, સીધા સૂત્રથી જ વાત કરી છે. પણ એ મંગલાચરણ જે છે એમના અંતરમાં છે, અને એટલા માટે જ આપણે એ વાતને સમજાય કે આચાર્ય ભગવાને આ શાસ્ત્રની સૂત્ર રૂપે જે રચના કરી એ પણ સંસ્કૃતમાં કરી છે. તો કેમ કરી? અને એમાં પૂજ્યપાદ સ્વામી આપણને એમ સમજાવ્યું કે ભાઈ એમ વિચાર કર કે કોઈ ભવ્ય જીવે આવી અને ઉમા સ્વામીજી ભગવાનને પ્રશ્ન પૂછ્યો, અને એમણે જયારે એમ કહ્યું કે આત્માનું હિત શું છે, તો કે મોક્ષ છે. અને પછી એને બીજો પ્રશ્ન કર્યો કે મોક્ષ શું છે અને મોક્ષનો ઉપાય શું છે, અને ત્યારે સીધી વાત આખી આ રીતે આવી છે. એટલે આપણને હવે એમાં કોઈ સંશય નથી. તો આ બીજી વાત જે અસ્થિપૂર્વક કહી છે એનું આ મહત્વ છે કે બીજી કોઈ રીતે મોક્ષ માર્ગ નથી. બીજા અનેક પ્રકારે મોક્ષ માર્ગ માને એવું મોક્ષ માર્ગનું સ્વરૂપ નથી. હવે અહીંયા એક વાત સમજવાની છે. પૂજ્ય ગુરુદેવે વારંવાર એ વાત કરી છે કે આ તત્વાર્થ સૂત્રના પહેલા બે સૂત્ર છે ને, એને નિશ્ચયથી અને વ્યવહારથી બંને રીતે સમજવાના છે, પણ મુખ્યતા તો એમાં નિશ્ચયથી સમજવાની છે. એટલે નિશ્ચયથી આ
પહેલા સૂત્રને સમજવાનું છે અને બીજા સૂત્રને પણ નિશ્ચયથી સમજવાનું છે. આ શાસ્ત્રની અંદરના કેટલાક સૂત્રો છે એને આપણે નિશ્ચયથી પણ સમજવાના છે, માત્ર વ્યવહારથી સમજવાના નથી. કેમ કે કેટલી બધી જગ્યાએ એમાં પર્યાયની મુખ્યતાથી વાત કરવામાં આવી છે અને શાસ્ત્રમાં ઘણા બધા સૂત્રો છે પર્યાયની મુખ્યતાથી જ વાત કરેલી છે. એટલે મોટે ભાગે એ વ્યવહારનયના કથનો છે. પણ આ પહેલા બે સૂત્રોની અંદર આખી વાત જે કહેવી છે એ આચાર્ય ભગવાને કહી દીધી છે, એટલે એને નિશ્ચયથી સમજવાની છે. એટલે જયારે મોક્ષ માર્ગની વાત આવે અને તત્વાર્થ સૂત્રનો આધાર લઈને આપણે જયારે વાત કરીએ કે મોક્ષ માર્ગ એ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ છે. તો એ સમ્યક દર્શન એટલે શું? તો નિશ્ચયથી સમ્યક દર્શનને લેવાનું છે. ત્યાં નિશ્ચયથી સમ્યક દર્શનને સમજવાનું છે. નિશ્ચયથી સમ્યક દર્શનમાં ત્રણેય વસ્તુ જયારે આવી જાય છે તો નિશ્ચયથી એ વાત કેવી રીતે બને એનો વિચાર કરીએ છીએ. તો જેમ પૂજ્ય ગુરુદેવે સમજાવ્યું તે રીતે એ નિર્વિકલ્પ દશાની અંદર, નિર્વિકલ્પ દશામાં જેમાં કોઈ વિકલ્પ રહ્યો નથી, ત્યારે જીવ જયારે પોતાના ઉપયોગને સ્વ તરફ વાળે છે ત્યારે એને ખરેખર પોતાનો આત્મા અનુભવમાં આવે છે, એની પ્રતીતિ થાય છે. એ જ શ્રદ્ધા છે, સાચી શ્રદ્ધા એ છે, એ દર્શન થાય છે. અને એવું જ પછી એને જ્ઞાન થાય છે. અનંત ગુણોનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે એની અનુભૂતિ થાય છે, એટલે અનંત ગુણોનો અંશ પ્રગટ થઈ જાય છે. અને એ વખતે એને જે આનંદ અને શાંતિનો અનુભવ છે એવું સમ્યક ચારિત્ર હોય છે. એટલે આ મુખ્ય વસ્તુ છે. માત્ર બોલીએ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર અને મોક્ષ માર્ગ એમ નહીં. અને પછી આપણે માત્ર એમ જ લઈએ કે શ્રદ્ધાની વાત આવે, સમ્યક દર્શન શ્રદ્ધાની વાત આવે તો કે 6 દ્રવ્યની શ્રદ્ધા, 9 તત્વની શ્રદ્ધા, સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એને આપણે સમ્યક દર્શન કહીએ છીએ. તો કે ના, એમ નહીં. એ વાતને એટલી આમ વ્યવહારથી એ તો બધું સમ્યક દર્શન સમ્યક કહેવામાં આવ્યું છે, પણ વાસ્તવમાં નિશ્ચયપૂર્વક સમ્યક દર્શનનો વિચાર કરવાનો છે. આપણે સમ્યક દર્શન વખતે એનો વધારે વિસ્તાર લઈશું. તો અહીંયા આગળ ત્રીજી વાત કહે છે કે આ સૂત્રમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી તે નિશ્ચય રત્નત્રય છે, વ્યવહાર રત્નત્રય નથી. તેનું કારણ એ છે કે વ્યવહાર રત્નત્રય શુભભાવ છે. એ શુભભાવ હોવાથી, એ રાગ હોવાથી એ બંધરૂપ છે. ચોથી વાત છે કે આ સૂત્રમાં મોક્ષ માર્ગ શબ્દ, મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો ને, મોક્ષ અને મોક્ષનો ઉપાય એટલે મોક્ષ માર્ગ, કઈ રીતે મોક્ષ થાય. તો આ સૂત્રમાં મોક્ષ માર્ગ શબ્દ નિશ્ચય મોક્ષ માર્ગ બતાવવા માટે કહેલ છે એમ સમજવું. કેમ કે જયારે મોક્ષની વાત કરવામાં આવી તો મોક્ષનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું અને એમાં એમ જયારે કહેવામાં આવ્યું કે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ રહિત એ નાસ્તિથી કથન કરીને વાત કરવામાં આવી અને પોતાના આત્માના અનુભવરૂપ જ્ઞાન અને આનંદ સહિત એ અસ્થિપૂર્વક એમ મોક્ષ માર્ગ કહેવામાં, એમ મોક્ષ કહેવામાં આવ્યો તો એનો માર્ગ પણ પછી એ રીતે જ હોય ને. એટલે મોક્ષ માર્ગ જે કહેવામાં આવ્યો છે નિશ્ચય મોક્ષ માર્ગ છે એમ સમજવાનું. અને એ મોક્ષ માર્ગ જે છે એ પરમ નિરપેક્ષ છે અને કોઈની અપેક્ષા નથી. નિજ પરમાત્મ તત્વના, નિજ પોતાનું પરમાત્મ તત્વ. જો આ નિયમસારની વાત અહીંયા રામજીભાઈએ મૂકી છે, પણ એ આપણને ખૂબ ઉપયોગી છે. નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન, અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ એ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષ માર્ગ છે. જો પરમ અને નિરપેક્ષ બે શબ્દ પડ્યા છે. નિરપેક્ષ એટલે કોઈની અપેક્ષા વિના, અને છતાં તો પછી પરમ શા માટે મૂકવામાં આવ્યું? પરમ નિરપેક્ષ એમ શા માટે નિયમસારમાં લેવામાં આવ્યું? તો કે છે કે બીજાની અપેક્ષા નથી, પણ છતાં એ પરમ છે એટલે એને આત્માની અપેક્ષા છે, સ્વરૂપની જ અપેક્ષા છે, પોતાની જ અપેક્ષા છે, બીજા કોઈની અપેક્ષા નથી. એટલે પરમ નિરપેક્ષ હોવાથી, પરમ કહેતા પોતે પોતાનું વસ્તુ છે એટલે એને કોઈની બીજાની અપેક્ષા નથી ને પોતે પવિત્ર છે. એટલે પરમ, અને બીજો પરમનો અર્થ અહીંયા એ પણ થાય છે, વિશેષણ તરીકે લઈએ તો પૂર્ણપણે એવો અર્થ પણ એમાંથી થાય છે. નિરપેક્ષ હોવાથી મોક્ષ માર્ગ છે, પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષ માર્ગ છે. શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ એ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષ માર્ગ છે. અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ છે. એ નિયમસારની વાત અહીંયા લીધી છે. હવે
સમ્યક દર્શન વિશેની વાત આગળ લે છે, તો એ આપણે પછીથી લઈએ. આ વાત આપણે સમજ્યા છીએ ત્યાર પછીથી આપણે પાછા મૂળ વાત ઉપર આવી. આપણે ચારિત્રની વાત જે હતી એમાં થોડીક વાત આપણે સમજવાની હતી. આપણે દર્શન શબ્દનો અર્થ જે સરવાળ સિદ્ધિમાં કહેવામાં આવ્યો તે લીધો, જ્ઞાન શબ્દનો અર્થ પણ લીધો અને ચારિત્ર શબ્દનો પણ અર્થ લઈએ છીએ. તો ચારિત્ર શબ્દનો વ્યુત્પત્તિ લભ્ય અર્થ છે, એટલે વ્યાકરણ પ્રમાણે જે આપણને એનામાંથી જે કંઈ પ્રાપ્ત થાય છે એવું એનો અર્થ જે છે તો એ ચરતી ચર્યતે ચરણમ માત્રમ વા ચારિત્રમ, અને એના ગુજરાતીમાં અર્થ આ પ્રમાણે છે. ચારિત્રમ એટલે જે આચરણ કરે છે તે ચારિત્રમ, ચર્યતે એટલે જેના દ્વારા આચરણ કરાય છે તે, અને ચરણમ માત્રમ એટલે માત્ર આચરણ કરવું એટલે આચરણ માત્ર. આ ત્રણ વસ્તુ આમાં લેવામાં આવી. ચારિત્ર શબ્દનો જે ચરતી કહેવામાં આવ્યું, તો ચરતીનો અર્થ આ ત્રણ શબ્દ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો. આ જે પ્રાકૃતની અંદર જે શબ્દ મૂકવામાં આવ્યા છે એનું અહીંયા વ્યાકરણ પ્રમાણે જે અર્થ કરી અને સમજણ આપવામાં આવી છે. ને આવી જ સમજણ આપણે પહેલા જ્ઞાન શબ્દ માટે અને દર્શન શબ્દ માટે પણ લીધી, પણ આના સંબંધી આનો હેતુ શું છે, આને કંઈ કાઢી નાખવા જેવું નથી. એ વખતે આપણે એની વાત નહોતી લીધી. હવે ત્રણેય શબ્દની વાત જ્યારે આવી છે તો હવે એનું કારણ સમજીએ, એનો હેતુ સમજીએ. એ હેતુપૂર્વકની વાત સરવાળ સિદ્ધિની અંદર કહેવામાં આવી છે. કોઈને પહેલા જ પ્રશ્ન થવો જોઈએ કે દર્શન એટલે દેખવું, એ વાત તો છે, તો પછી આમાં એમ કેમ લેવામાં આવ્યું દર્શન એટલે કે પશ્યતી કેમ લેવામાં આવ્યું? એટલે જે દેખે છે તેમ લીધું, વળી પાછું દ્રશ્યતે નૈન એટલે જેના દ્વારા દેખાય, જે દેખે છે અને જેના દ્વારા દેખાય છે, અને પછી કે દેખવું માત્ર એટલે દર્શન એટલે દેખવું, અને જ્ઞાન એટલે જાણવું, એ આપણે સમજીએ છીએ. તો આ બે શબ્દ જે લેવામાં આવ્યા, જે દેખે છે અને જેના દ્વારા દેખાય છે, બે વાત. અને પછી જે દેખવું એને દર્શન કહ્યું, જે દેખવું એને દર્શન કહ્યું. દેખવું માત્ર કહ્યું એટલે એમાં જ્ઞાન નથી, વિશેષતાથી જાણવું નથી. જ્ઞાન એટલે વિશેષતાથી જાણવું હોય છે, એ અહીંયા આપણે વધારામાં વાત આ લીધી છે. પણ અહીંયા દર્શનની વાત જે લેવામાં આવી કે જે દેખે છે અને જેના દ્વારા દેખાય છે. જ્ઞાનમાં પણ એ જ રીતે વાત લેવામાં આવી કે જ્ઞાનાતી, અને પછી એના અર્થ કરવામાં કે જાયતે અને નેન જ્ઞાતિ માત્રમ વા જ્ઞાનમ, અને એના એ ત્રણ શબ્દો જે લેવામાં આવ્યા એમાં પણ એના અર્થ એ લીધા કે જે જાણે છે, બીજું લીધું જેના દ્વારા જાણે છે, બે લીધું જે જાણે છે અને જેના દ્વારા જાણે છે, અને પછી જાણવું માત્ર એને જ્ઞાન કહ્યું. પેલું દેખવું માત્ર હતું, અહીંયા જાણવું માત્ર. અને ત્યાં જે દેખે છે અને જેના દ્વારા દેખે છે એમ લીધું, અને અહીંયા જે જાણે છે અને જેના દ્વારા જાણે છે. તો શાંતિથી આ યાદ રાખજો, આ બધું સમજવાની જરૂર છે. હવે આટલા બધા વર્ષોના આટલા બધા સ્વાધ્યાયો કર્યા પછીથી, હજારો કલાકોના સ્વાધ્યાય કર્યા પછીથી આપણે સૂક્ષ્મ વાતને નહીં સમજીએ તો ક્યારે સમજશું? જીવન તો આમ જ પૂરું થઈ જશે. કોઈ કંટાળો બતાવશો નહીં, શાંતિથી સાંભળો. દરેક વસ્તુનું મહત્વ છે. આચાર્ય ભગવાને કંઈક એક શબ્દ પણ નકામાનો, અર્થ વિનાનો, હેતુ વિનાનો લખ્યો નથી. આજે વાત આપણે લઈ રહ્યા છીએ સરવાળ સિદ્ધિમાં છે, હિન્દીમાં છે, એનું ગુજરાતી આ કરી દીધું છે, એટલે આપણે અહીંયાથી પહેલા સમજી લઈએ, પછી વાંચીએ હિન્દીમાં. એ જ રીતે ચારિત્રમાં પણ વાત લીધી કે ચરતી કરી અને ચર્યતે નેન ચરણમ માત્રમ વા ચારિત્રમ એમ કીધું. તો એમાં પણ ત્રણ શબ્દો લીધા. ચારિત્રમ એટલે જે આચરણ કરે છે તે, પછી જેના દ્વારા આચરણ કરાય છે, ચર્યતે નૈન એટલે જેના દ્વારા આચરણ કરાય છે, અને ત્રીજું શું? આચરણ માત્ર, ચરણમ માત્ર એટલે આચરણ માત્ર, એને ચારિત્ર કહેવામાં આવ્યું. ત્રણ. હવે જરાક વિચાર કરો કે દરેકની અંદર જે આચરે છે, જે જાણે છે, જે દેખે છે, એ તો કર્તા થયો. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. 6 વિભક્તિનો વિચાર કરી એટલી તો આપણને આવડે, અને એની વાત તો ઘણી વાર થઈ ગઈ છે. તો કર્તા કોણ છે? જે દેખે છે, જે જાણે છે, જે આચરે છે, એ કર્તા થયું. અને જેના દ્વારા જયારે વાત કરી એ તો સાધન થઈ ગયું, કરણ થઈ ગયું. જેના દ્વારા દેખાય છે,
એ તો સાધન થયું, અને પછી દેખવું એ કર્મ છે. એટલે એ મૂળભૂત વસ્તુ છે. એવી રીતે જે જાણવું એ મૂળભૂત વસ્તુ છે, એ કર્મ થયું. અને એ જ રીતે અહીંયા આચરણ જે થયું એ પણ કર્મ થયું. પણ જે આચરે છે ને જેના દ્વારા આચરાય છે એમાં પણ કર્તા અને કરણ લેવામાં આવ્યા, સાધન લેવામાં આવ્યું. અહીંયા પણ જાણવામાં પણ એ જ રીતે જે જાણે છે અને જેના દ્વારા જાણે છે એમાં પણ કર્તા અને અહીંયા કરણ એટલે સાધન લેવામાં આવ્યું. દેખવામાં પણ તો ત્યારે આ વાત જે લેવામાં આવી ત્યારે પ્રશ્ન થયો છે, અને એ વાત આજે આપણે આગળ લઈએ છીએ. આ સમજવાની વાત છે. તો સર્વાર્થ સિદ્ધિની અંદર કહે છે कि दर्शन ज्ञान और चारित्र का व्युत्पत्ति अर्थ, दर्शन शब्द का व्युत्पत्ति लभ्य अर्थ है पश्यति. आपने जे हमारा કર્યું તે पश्यति दर्शते न दृष्टि मात्रम वा दर्शनम. जो देखता है, जिसके द्वारा देखा जाता है, या देखना मात्र. આમ ત્રણ લીધા. એ જ રીતે જ્ઞાનમાં પણ એમ છે કે ज्ञान शब्द का व्युत्पत्ति लभ्य अर्थ है जानाति ज्ञायते अनेन नप्ति मात्र वा ज्ञानम. એટલે जो जानता है, जिसके द्वारा जानता है, या जानना मात्र. चारित्र शब्द का व्युत्पत्ति लभ्य अर्थ है चरती એટલે चर्यतेन चरण मात्रम वा चारित्रम. એટલે કે जो आचरण करता है, जिसके द्वारा आचरण किया जाता है, या आचरण करना मात्र. હવે આ રીતે જ્યારે વાત કરી ત્યારે પછી એમાં શંકા કરી અને આચાર્ય ભગવાને જે લખી છે ટીકા એની અંદર શંકા જે છે એ પણ આચાર્ય ભગવાને જ કરી છે, કેમ કે આ જે છે તે ટીકાનું હિન્દી ભાષાંતર છે. આ પંડિત ફૂલચંદજી ની સ્પષ્ટતા નથી, એ પછી આવે વિશેષની અંદર આવે. અહીંયા શંકા પણ એ પૂજ્યપાદ સ્વામીએ શંકા મૂકી અને એને સ્પષ્ટ કર્યું. તો શંકા એમાં એમ થાય, કોઈને શંકા થવી જ જોઈએ कि दर्शन आदि शब्दों की इस प्रकार व्युत्पत्ति करने पर कर्ता और करण एक हो जाता है. कर्ता અને કરણ એટલે સાધન તો એક થઈ ગયા. આ રીતે તમે અર્થ કરશો તો દર્શનમાં, જ્ઞાનમાં અને આચરણની અંદર ત્રણેયમાં કર્તા અને કરણ તો એક થઈ જાય છે. જે જાણે છે અને જેના દ્વારા જાણે છે એમ જ્યારે તમે કહેશો તો પછી એને એક જ કહેવામાં આવે તો એક જ થઈ જાય છે. किंतु यह बात विरुद्ध है. એટલે કે આ રીતે જો તમે કરશો તો કર્તા અને કરણ એ એક થઈ જાય, એટલે આ તો વિરુદ્ધ વાત થઈ ગઈ. અને પછી આચાર્ય ભગવાન પોતે જ એનું સમાધાન આપે છે. समाधान આપના કહે છે કે यद्यपि यह कहना सही है, तथापि स्व परिणाम और परिणामी में भेद की विवक्षा होने पर उक्त प्रकार से कथन किया गया है. छता पण स्वपरिणाम અને પરિણામી માં ભેદની વિવક્ષા, એમાં ભેદ પાડી અને આ રીતે ઉક્ત પ્રકાર से કથન किया गया એટલે એ રીતે કહેવામાં આવ્યું છે. ભેદ પાડીને જાણે છે અને જેના દ્વારા જાણે છે, જ્યારે એમ કહ્યું એટલે ભેદ પડ્યા છે. પણ આ ભેદ પડ્યા છે તે છતાં એમાં પરની વાત આવતી નથી. એમાં પરની વાત આવતી નથી. અને એને એની સમજણ આપી છે કે છતાં એ બંને એક જ છે, પોતાની જ વાત છે. એ જાણનારો જે છે ને જેના દ્વારા જાણે છે, જેને કરણ કહેવામાં આવ્યું છે, જેને સાધન કહેવામાં આવ્યું છે, કયું છે સાધન? એ સાધન પોતાનું જ છે, પોતે જ છે. એ છ જે છે એ શું છે? તો આપણે સમયસારમાં એ છ અને એ આત્માની શક્તિ રૂપે આપણે સમજ્યા જ છીએ. એ કર્તા, કરણ, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ જે છે એ છ જે છે એ આત્માના જ છે. એ આત્માથી જુદા નથી. એ વાત આપણે ત્યાં બહુ સારી રીતે સમજ્યા છીએ. એટલે અહીંયા કર્તા અને કરણનો ભેદ જે પાડવામાં આવ્યો હોવા છતાં પણ એ પોતાની જ વસ્તુ છે. તો પછી આવું ભેદ પાડીને સમજાવવાનું કારણ શું? કોઈને પ્રશ્ન થાય તો આવું શું કરે ભેદ પાડીને સમજાવે? એ સમજાવવા પાછળનો આશય છે કે એમાં પર નથી આવતું. વિસ્તાર કરીએ, ગમે તેટલો વિવક્ષા ભેદ કરીએ છતાં પણ પરની વાત નથી આવતી, અને પોતાના પરિણામ દ્વારા જે થાય છે એમ આખું સમજાવવું છે. અહીંયા તો બે જ લીધા છે, પણ છ હોય તો પણ એમ જ થાય કે એ પોતાના પરિણામ દ્વારા થાય છે. કરનાર જે છે અને જે પ્રાપ્ત કરનાર છે એ પણ પોતે છે. પ્રાપ્ત પણ એટલે સંપ્રદાન પણ પોતે જ છે, આધાર પણ પોતે જ છે. છ
કર્ણ પોતાને વિશે જ છે. 6 કારકો પોતાને વિશે જ છે. આ વાત આપણે પહેલા ઘણી વાર સમજ્યા છીએ ને અત્યારે એ વાત અહીંયા કહેવામાં આવી છે. तो समाधान में कहते कि यद्यपि ये कहना सही है तथापि स्वपरिणाम और परिणामी में परिणाम અને પરિણામી કોણ છે? પરિણામ પણ પોતાના છે અને પરિણામી પોતે છે. એ પરિણામ પોતાના પરિણામ પોતાથી જુદા છે નથી. એ પરિણામ પોતાથી જુદા નથી. અહીંયા જે લેવામાં આવ્યા છે આ પરિણામ કે જે પોતાથી જુદા નથી એમ લેવામાં આવ્યું છે. આ પરિણામ પોતાના જ છે. હવે અહીંયા જરા ડેપ્થમાં જઈએ, જરા ઊંડાણથી વિચાર કરીએ કે જ્યારે પોતે પોતાના આત્માને અનુભવે છે એની જ્યારે જે શ્રદ્ધા કરે છે તો એ પરિણામ પોતાના જ છે. એટલે પોતાના ગુણને અનુસરીને થતા પરિણામ છે એ પોતાના છે, એટલે એ પોતાથી જુદા નથી. એ પરિણામ થાય છે ત્યારે પણ સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો એ પરિણામ જ્યારે થાય છે ત્યારે એનો ઉપયોગ ક્યાં છે? એનો ઉપયોગ સ્વ તરફ છે અને એ પોતે એને તેવા પરિણામ કરે છે તો પોતે જ એ દેખે છે, શ્રદ્ધા કરે છે, જાણે છે, અનુભવે છે. એ બધું પોતે જ કરી રહ્યો છે અને પોતાની અંદર થઈ રહ્યું છે. એ કરનારો જુદો નથી, એ પરિણામ એનાથી જુદા નથી. આત્માને જાણે છે, જાણવા વાળો આત્मा એ જ્ઞાન સ્વભાવી આત્मा એ જ્ઞાન દ્વારા જાણે છે. એટલે એમાં બેપણું નથી, દ્વૈત નથી, અદ્વૈત છે. અને અદ્વૈતની આ વાત જે છે એ અહીંયાથી આપણને આ રીતે પ્રાપ્ત થાય છે કે સ્વપરિણામ और પરિણામી એને આપણે ભેદ પાડ્યા, શબ્દો દ્વારા ભેદ પાડ્યા છતાં પણ એ વસ્તુ તરીકે જોવા જઈએ તો એ 6 કારક તો આત્માના પોતાના છે. એટલે કોઈ ભેદ એમાં વાસ્તવમાં તો પડતો જ નથી. અને આ ભેદ પાડવાથી એનો વિસ્તાર થયો છે. વિસ્તાર કરવાનું પાછળનું એ છે કે જ્યારે એ જાણે છે અને જેના દ્વારા જાણે છે એમ કહ્યું એટલે એમાં સાધન બીજું પરનું નથી. હવે જો આગળ વધતા જઈએ, ઊંડાણમાં ઉતરતા જઈશું તો આપણને ખ્યાલ આવશે ને કે આચાર્ય ભગવાને કેટલી મોટી વાત કરી છે. એનો અર્થ એ થયો કે જાણનારો અને જાણે છે એ બેનો વિચાર આપણે જે કરીએ, અહીંયા એ વાતને લઈએ કે 3 લાગુ પડે છે, દેખવાની રીતે લઈએ તો પણ એમ છે. તો જે દેખે છે અથવા અને જેના દ્વારા દેખાય છે, તો જેના દ્વારા દેખાય છે સાધન જુદું નથી. એ સાધન કરણ જે છે કઈ જુદું નથી. એટલા માટે એ બતાવવું છે અને દેખવું જે કર્મ થયું એ પણ પોતાને વિશે જ છે. એ કોણ દેખી રહ્યો છે, કોણ જાણી રહ્યો છે, કોણ શ્રદ્ધી રહ્યો છે, કોણ કરે છે, એ પણ પોતે જ કરે છે ને પોતાને વિશે જ થાય છે. એ પરિણામ પોતાને વિશે થાય છે, પરિણામ કરનારો પોતે છે અને પરિણામનો લાભ સંપ્રદાન એ પરિણામ કોને પ્રાપ્ત થાય છે? પોતાને જ પ્રાપ્ત થાય છે. આ 6 જે કારક જે છે એની વાત આમાંથી આપણને પ્રાપ્ત થઈ જાય છે. એટલે હવે જુઓ, એના ઉપરથી આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે જે કંઈ મોક્ષનો માર્ગ જે છે એ પરમ નિરપેક્ષ છે એમ જ્યારે કહ્યું તો એનો અર્થ એ છે કે બાહ્યમાં કોઈ સાધન નથી, કોઈ સાધન દ્વારા મોક્ષનો માર્ગ પ્રાપ્ત થતો નથી. કોઈ સાધન દ્વારા દર્શન પણ થતું નથી, બાહ્ય સાધન દ્વારા. અને જેને દેખે છે એ પણ કોઈ બાહ્ય વસ્તુ નથી. દેખવું જે દેખાય છે, જણાય છે એ પણ પોતાની વસ્તુ પોતાને જણાય છે, એનો લાભ પણ પોતાને જ છે. જ્ઞાનમાં પણ એમ છે ને ચારિત્ર્યમાં પણ એમ જ છે. આમ એ પરમ નિરપેક્ષ છે. આખો માર્ગ પરમ નિરપેક્ષ છે. એટલે પરની અપેક્ષા આમાં રહેતી જ નથી. આ આખી વાતનો સાર છે. એટલે આ વાત જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે આપણને બીજા બધા જ વિચારો, બીજા બધા વિકલ્પો, જ્યાં જ્યાં આપણે ધર્મ માનતા હોઈએ, મુક્તિનો માર્ગ માનતા હોઈએ, જે દ્વારા માનતા હોઈએ, એ બધી વાત જે છે એ આપણને ગૌણ થઈ જાય છે. મુખ્ય વાત નિશ્ચયથી જે વાત કરવી હતી એ આપણને અહીંયાથી પકડાઈ જાય છે. એટલે વ્યવહાર મોક્ષ માર્ગની વાત જે છે એ આપોઆપ આ રીતે ગૌણ થઈ જાય છે. આચાર્ય ભગવાને જે વાત મૂકી છે એ અમસ્તી નથી મૂકી. તો શંકાનું સમાધાન કર્યું અહીંયા कि यद्यपि यह कहना सही है तथापि स्वपरिणाम और परिणामी में भेद की विवक्षा होने पर उस प्रकार से कथन किया गया है. અને પછી ઉદાહરણ આપીને સમજાવે છે કે जैसे अग्नि दाह परिणाम के द्वारा ईंधन को जलाती है, तो એમાં અગ્નિ અને દાહ તો અગ્નિ અને એના પરિણામ ગરમીના પરિણામ
તો એ ગરમીના પરિણામ એ અગ્નિના પરિણામ છે. તો અગ્નિ એ ઈંધણને બાળે છે તો એમાં એ પરિણામથી બાળે છે ને. અગ્નિ બાળે છે તો કેવી રીતે બાળે છે? પોતાના જે પરિણામ, જે ગરમીના પરિણામ છે, દાહના પરિણામ છે, એનાથી બાળે છે. તો એ એનું સાધન થયું. તો એમાં આપણને વાંધો નથી પડતો અને આપણે સમજી જઈએ છીએ. તો એમાં પણ અગ્નિ કરતા છે, દાહ છે એ સાધન થયું. દાહ એટલે જે તાપ જે છે એ એનું સાધન થયું. પણ એના દ્વારા કરે છે એટલે એના પરિણામ દ્વારા થાય છે, એટલે એ પરિણામ એના જ છે. અને આપણે પણ એ જ વાત અહીંયા લઈ રહ્યા છીએ કે જ્યારે શ્રદ્ધા કરે છે તો એ શ્રદ્ધા એ પરિણામ તરીકે જોઈએ અને શ્રદ્ધા કરનારો એ બે જુદા નથી. આ વાત અહીંયાથી આપણે લેવાની છે. એ પરિણામ અને એ પરિણામ દ્વારા જે પ્રાપ્ત કરે છે, જે શ્રદ્ધાન થાય છે, એ બધું એક જ છે, એકને વિશેષ છે. અને આ સૂક્ષ્મતા જ્યારે સમજાય છે ત્યારે આપણને મોક્ષ માર્ગ આખો સમજાઈ જાય છે કે હવે ક્યાંય બારમાં ફાંફા મારવાનો, બારમાં વિકલ્પ કરવાનો અર્થ જ નથી. વસ્તુ પોતાને વિશે છે, પોતે પ્રાપ્ત કરનારો છે, પુરુષાર્થ અંદરમાં પોતાનો જ છે. અને જે પ્રાપ્તિ થાય છે એ પણ પોતાથી થાય છે. अग्निदाह परिणाम के द्वारा ईंधन को जलाती है. यह कथन भेद विवक्षा के होने पर है. भेद विवक्षाથી એમ એને કહેવાય. બરાબર છે. यहाँ चूंकि હવે એને થોડું વધારે સમજીએ તો क्योंकि कि पर्याय और पर्यायी में एकत्व और अनेकत्व के प्रति अनेकांत है. पर्याय અને પર્યાયી આ બે શબ્દો નવા નથી, પણ આપણા ખ્યાલ બહાર છે ને એટલે નવા લાગે. પર્યાય જે થાય છે અને પર્યાયો જેની છે તે પર્યાયી. ગુણ અને ગુણી, જે ગુણોને ધરી રાખનાર જે છે એને ગુણી કહીએ છીએ, એને આપણે દ્રવ્ય કહીએ છીએ. એવી જ રીતે જેની પર્યાય થઈ રહી છે, અનંત પર્યાયો જેનામાંથી નીકળી છે એ પર્યાયી છે. પર્યાય જે અવસ્થા જે થઈ રહી છે તો એક પર્યાય, બીજી પર્યાય, ત્રીજી પર્યાય, ચોથી પર્યાય, અનેક પર્યાય, અનંત પર્યાય. તો એ પર્યાયો કોની થાય છે? એ પર્યાયી જે છે એની પર્યાય છે. એટલે પર્યાય और પર્યાયી, પર્યાયોનો જે સમૂહ છે, અનંત પર્યાયનો સમૂહ છે ભગવાન આત્મા, અનંત દ્રવ્યનો સમૂહ છે. એવી રીતે આખો પર્યાયનો, અનંત પર્યાયનો પ્રવાહ અંદરમાં ગર્ભિત દ્રવ્યની અંદર પડ્યો જ છે. તો પર્યાય और પર્યાયી મેં એકત્વ અને અનેકત્વ, જુદાપણું, એકપણું અને જુદાપણું, એવું અનેકાંત છે. अतो स्वातंत्र और पारतंत्र विवक्षा के होने से एक ही पदार्थ में पूर्वोक्त कर्ता आदि साधन भाव विरोध को प्राप्त नहीं होता. આવું આને આ રીતે અનેકાંત છે. પર્યાય અને પર્યાયી એમ કહેવામાં આવે, ભેદ પાડીને કહેવામાં આવે તો પણ વસ્તુ એ છે. પોતાની જ અહીંયા વાત કરવામાં આવી છે, અહીંયા એ રીતે છે. અને અહીંયા વાત તો એ કરવી છે કે આ રીતે જયારે કર્તા અને કરણ ને આ સાધન, કર્તા આદि સાધન ભાવ વિરોધ કો પ્રાપ્ત નહીં હોતો. એટલે એમાં જો ભેદ પાડવામાં આવે તો પણ કોઈ એમાં વિરોધ આવતો નથી. કેમ વિરોધ નથી આવતો? કેમ કે અહીંયા જે રીતે આપણે જ્ઞાન કરીએ છીએ અને જે કરનારો છે અને એ બધી વાત જે લઈએ છીએ તો એ પોતે જ છે, એ પોતે જ પોતાને પ્રાપ્ત કરે છે. એટલે એમાં કોઈ વિરોધ આવતો નથી. અને એ નથી આવતો એ વિરોધ અને એ કારકો એના પોતાના છે એમ જ સમજાવવું છે. એટલા માટે અહીંયા 3 કારકોની વાત લેવામાં આવી. કર્તા લીધો, કરણ એટલે સાધન લીધું, અને કર્મ લીધું. એ ત્રણેય એને પોતાને વિશે જ છે. અને પછી ઉદાહરણ જે છે એને પણ અહીંયા સમજાવ્યું છે કે जैसे कि अग्नि से दहन आदि क्रिया की अपेक्षा कर्ता आदि साधन भाव बन जाता है, वैसे ही प्रकृति में जानना चाहिए. तो એની વાત હવે થોડીક પાછી આગળ અહીંયા શંકા એના પછી કરી અને લેવામાં આવી છે 7માની અંદર. તો એની વધારે વાત લેવામાં આવી છે. તો કે છે અહીંયા कि सूत्र में पहले, आमा जे बात लेवामां आवी, सूत्र में पहले ज्ञान का ग्रहण करना उचित है, क्योंकि एक तो दर्शन ज्ञान पूर्वक होता है. હવે બીજી શંકા અહીંયા લે છે અને બીજી શંકા પતી ગયા પછી બધી 5 વસ્તુ સાથે આવશે. તો અહીંયા કહે છે કે सूत्र में पहले, एक બીજી શંકા છે હવે, पहले ज्ञान का ग्रहण करना उचित है. सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र, ત્રણ કહેવામાં આવ્યા અને 3ને આપણે મોક્ષ માર્ગ કયો. એ 3 જુદા નથી. એ બધી વાત તો સમજ્યા, પણ પહેલા સમ્યક દર્શન કેમ લીધું, દર્શન કેમ લીધું, જ્ઞાન કેમ ન લીધું, એ માટેની હવે શંકા આચાર્ય ભગવાન પોતે કરી અને એનો ઉત્તર આપે છે.
कि सूत्र में पहले ज्ञान का ग्रहण करना उचित है, पहला ज्ञान लेવું જોઈએ। કેમ? क्योंकि एक तो दर्शन ज्ञान पूर्वक होता है, दर्शन એટલે શ્રદ્ધા થાય છે, જ્ઞાન પૂર્વક થાય છે, એટલે પહેલા જ્ઞાન લેવું જોઈએ। और दूसरे ज्ञान में दर्शन शब्द की अपेक्षा कम अक्षर है। समाधान एनु आपता कहे छे कि यह कहना युक्त नहीं कि दर्शन ज्ञान पूर्वक होता है, आ कहेवुं बराबर नहीं। दर्शन जे छे श्रद्धा थाय छे ते ज्ञान पूर्वक थाय छे एम कहेवुं बराबर नहीं। घणाने एम लागे कि ज्ञान विना जाण्या विना श्रद्धा केवी? भाई बात बराबर छे, पण व्यवहार नहींनुं कथन छे। हवे अहींया जरा सूक्ष्मता समजीशुं। આપણને જે વસ્તુનું જ્ઞાન નથી એની શ્રદ્ધા કેવી રીતે થાય? આપણે હંમેશા કહેતા આવ્યા છીએ, પણ એ બધું વ્યવહાર નહીંનું કથન છે। વ્યવહારમાં એમ જ હોય છે, જેનું જ્ઞાન આપણને થાય છે, જેના વિશે આપણે જાણીએ છીએ, એની જ આપણને શ્રદ્ધા થાય, એ સિવાય શ્રદ્ધા કેવી રીતે થાય? પણ એ વ્યવહાર નહીંનું કથન છે। ફરીથી કહું છું, કેમ? અહીંયા તો આત્માની વાત છે, પોતાના આત્માની વાત છે। તો આત્મામાં શું થાય છે? આત્મામાં દર્શન, શ્રદ્ધા, આત્મામાં જ્ઞાન અને આત્માનું આચરણ, અનુભૂતિ ને કારણે જે આનંદ શાંતિનો અનુભવ, એ ત્રણેય એક સાથે છે, એકબીજા પૂર્વક નથી, એ એક સાથે છે। એ ત્રણેય એક સાથે છે, એ એક સાથે છે। એટલે કહે છે કે यह कहना युक्त नहीं है कि दर्शन જે થાય છે એ જ્ઞાન પૂર્વક થાય છે, એ કહેવું ठीक નથી। इसलिए सूत्र में ज्ञान को पहले ग्रहण करना चाहिए। પેલા જે કહ્યું ये बात बराबर नहीं, क्योंकि दर्शन और ज्ञान एक साथ उत्पन्न होते हैं। શું કહે છે? કેમ ઉચિત નથી? કેમ કે દર્શન અને જ્ઞાન એક સાથે ઉત્પન્ન થાય છે। અહીંયા તો એ વાત કરવી છે, દર્શન और ज्ञान एक साथ उत्पन्न होते हैं એમ કે છે। તો પછી તમે આગળ આનું કારણ પહેલા જ્ઞાન કહેવું જોઈએ એ વાત પછી રહેતી જ નથી, બંને સાથે જ ઉત્પન્ન થાય છે। તો પછી પહેલા ને પછીનો ક્યાં સવાલ રહ્યો? तो पछी जो एक साथे उत्पन्न थाय छे तो पछी दर्शन पहला ने बदले ज्ञान पहला मूक्यो तो शुं वांधो? तो एम बीजो पण कोईने सवाल थाय, तो पछी एने पण मूको ने, क्रम में एमां राखवानी शुं जरूर छे? गमे ते क्रममां करो ने, बधुं साथे ज उत्पन्न थाय छे तो पछी गमे ते क्रममां पण करी शकाय। आवो पण आपणने प्रश्न थाय, तो एनुं पण अंदरमां समाधान आवी जाय छे। अहींया आ पहेलुं आ समाधान आप्युं छे कि दर्शन और ज्ञान एक साथ में उत्पन्न होता है। एनो समाधान में एक उदाहरण आपीने कहे छे कि जैसे मेघ पटल के दूर हो जाने पर सूर्य के प्रताप और प्रकाश एक साथ व्यक्त होते हैं। जेम वादळुं खसी जाए एटले सूर्यनो प्रकाश अने सूर्यनो ताप ए बंने एक साथे व्यक्त थाय छे, क्रममां व्यक्त थाय छे एम नथी। पहेलो प्रकाश आवे ने पछी ताप आवे एवुं बंने साथे प्रगट थाय छे। उसी प्रकार जिस समय दर्शन मोहनीय का उपशम, હવે કર્મની વાત સાથે લીધી છે, दर्शन मोहनीय का उपशम क्षय या क्षयोपशम होने से आत्मा सम्यक दर्शन पर्याय से आविर्भूत होता है। उसी समय उसके मत्य ज्ञान और श्रुता ज्ञान का निराकरण होकर मति ज्ञान और शुद्ध ज्ञान प्रकट होते हैं। એટલે શું? एक बात आपने आम तो कही दीधी कि बधुं साथे उत्पन्न थाय छे, अनुभूति वखते ए छे, ए तो आपणे समज्या, पण हजी आचार्य भगवान आपणे घणुं समजावी रह्या छे। आचार्य भगवान कहे छे कि ज्यारे आ उत्पन्न थाय छे त्यारे सामे ज्यारे श्रद्धा थाय छे, सम्यक श्रद्धा थाय छे, त्यारे दर्शन मोहनीय कर्म जे छे ए दर्शन मोहनीय कर्मनो उपशम थाय, क्षय थाय के क्षयोपशम थाय छे। ए ज वखते सामे आ निमित्त तरीके जे पड्युं छे ने दर्शन मोहनीय कर्म, बराबर, जेने कारणे आपणने जे श्रद्धा मिथ्या छे, खोटी श्रद्धा छे, मिथ्यात्वनुं ए जे कारण छे, तो ए दर्शन मोहनीय कर्मनी प्रकृति छे। मोहनीय कर्ममां मुख्य बे, दर्शन मोहनीय अने चारित्र मोहनीय। तो ए दर्शन मोहनीय कर्मनो उपशम थाय, क्षय थाय, क्षयोपशम थाय छे। ए ज वखते शुं थाय छे? उसी समय कहे छे, उसी समय उसके मत्य ज्ञान और श्रुता ज्ञान का निराकरण होकर मति ज्ञान और श्रुत ज्ञान प्रकट होते हैं। ए ज वखते मत्य ज्ञान एटले मति अज्ञान, एनी संधि भेगी करी छे, मति अज्ञान एटले मत्या ज्ञान, अने एवी ज रीते श्रुता ज्ञान एटले के श्रुत अज्ञान ए पण चाल्યું જાય છે। मति ज्ञान में जे मति अज्ञान जे छे
અને શ્રુત જ્ઞાનમાં શ્રુત અજ્ઞાન જે છે એનું પણ નિરાકરણ એ જ વખત થઈ અને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પ્રગટ થાય છે. મતિ અજ્ઞાન ચાલી જાય છે અને મતિ જ્ઞાન થાય છે. શ્રુત અજ્ઞાન ચાલ્યું જાય છે અને શ્રુત જ્ઞાન પ્રગટ થાય છે. એ પણ એ જ વખતે થાય છે. એટલે કે કર્મની પ્રકૃતિઓ જે છે એમાં પણ જે દર્શન મોહનીયનું જે રીતે થાય છે એવી રીતે આ મતિ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિઓ અને શ્રુત જ્ઞાનાવરણની પ્રકૃતિ કર્મની પ્રકૃતિઓ જે નિમિત્ત કારણ છે. શેને માટે નિમિત્ત કારણ છે? તો કે મતિ અજ્ઞાન એટલે મત્ય જ્ઞાન અને શ્રુત અજ્ઞાન એટલે શ્રુતાજ્ઞાન એના માટેના જે કારણો છે એ નિમિત્ત કારણો એ કર્મરૂપ છે. એ કર્મ પણ એ જ વખતે જાય છે. એટલે કર્મ અપેક્ષાએ પણ એ સાથે જ જાય છે. કેટલી સરસ વાત કરી છે. આપણને ખ્યાલ આવે. આપણે ક્યારેય જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મની પ્રકૃતિનો વિષયનો તો વિચાર જ નથી કરતા. સામાન્ય આપણે કેટલીક વાર વાત કરી છે કે કાંઈ એકલું એમ નથી થતું કે દર્શન મોહનીય જાય છે. સાથે ને સાથે એ જ્ઞાનાવર્ણીયની દર્શનાવર્ણીયની આ બધી પ્રકૃતિઓ જે છે ઘાતી કર્મની પ્રકૃતિઓ એ પણ કેટલીક કઈક રીતે જાય છે અને એની સ્પષ્ટતા અહીંયા આપણને આજે સ્પષ્ટ મળી ગઈ. તો અહીંયા બીજી વાત પણ કહે છે કે દૂસરે એસા નિયમ હૈ કે સૂત્ર મેં પહેલા પેલું એક બીજી વાત વાત કરે છે. પેલું એમાં એમ કહ્યું હતું ને કે જ્ઞાનમાં ઓછા શબ્દ છે દર્શન કરતા, તો એને પહેલું રાખવું જોઈએ. અને આપણે પછી એમાં એમ પણ કહ્યું કે ગમે ત્રણે સાથે થાય છે તો ગમે તેને પહેલું મૂકવામાં આવ્યું હોય તો કે છે તો એનું સમાધાન પણ અહીંયા સરસ રીતે આપ્યું છે કે છે कि दूसरे ऐसा नियम है कि सूत्र में अरूप अक्षर वाले शब्द से पूज्य शब्द पहले रखा जाता है. अरूप अक्षर वाले रूप शब्द से એનાથી જે પૂજ્ય શબ્દ જે છે એ પહેલા રાખવામાં આવે. અત પહેલે જ્ઞાન શબ્દ કો ન રખકર દર્શન શબ્દ કો રખા હૈ. તો એમાં પછી શંકા કરી. તો એનો અર્થ તો એ થયો કે સમ્યક દર્શન જે છે એ પૂજ્ય છે એમ કહ્યું ને. એનો અર્થ એવો થયો. તો સમ્યક દર્શન પૂજ્ય ક્यों હોય એવી શંકા કરી. તો એનું સમાધાન આપતા કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન કે સમ્યક व्यपदेश का हेतु है. क्योंकि सम्यक दर्शन ज्ञान के सम्यक व्यपदेश का हेतु है. શ્રદ્ધા જે થાય છે એ વખતે જ જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે, પણ મૂળ એને આ આત્મા એવી જે શ્રદ્ધા થાય છે, આત્માની શ્રદ્ધા થાય છે ને પછી એ આત્માનું જ્ઞાન થાય છે. પેલો આ આત્મા એમ, પછી આત્માના આનંદ ગુણોનું ભવન એવું જ્ઞાન, અને પછી આત્માનો એ અનુભવ જે થાય છે, અનંત ગુણોનો અંશ પ્રગટ થાય છે તે ચારિત્ર. એટલે એ રીતે ક્રમ એમ આવે છે. એટલે એને એમ કહેવામાં આવ્યું એ એનું व्यपदेश कई રીતે કહ્યું છે કે સમ્યક દર્શન જ્ઞાન કે સમ્યક व्यपदेश નું કારણ છે. ચારિત્ર કે પહેલે જ્ઞાન કા પ્રયોગ કિયા है, અને એ જ રીતે ચારિત્રની પહેલા જ્ઞાન કહેવામાં આવ્યું, ક્યોંકि ચારિત્ર જ્ઞાન પૂર્વક હોતા है. ફરીથી સમજીએ, ઘણાના જીવતા ઝડપથી સમજાવ્યું ના હોય, ફરીથી સમજીએ. સમ્યક દર્શનની પ્રક્રિયા પહેલો શું થાય છે? આત્માનો પ્રતિભાસ થાય છે. બધું સાથે થાય છે છતાં પણ પહેલો પ્રતિભાસ હોય ને, પહેલું જ્ઞાન આત્માના અનંત ગુણોનું જ્ઞાન એમ નથી થતું. આ હું અને જે હું છે એમાં અનંત ગુણોનું ભવન જે છે એ અનંત ગુણોનું ભવન, એનો અંશ એને અનુભવમાં આવે છે, એ જ્ઞાન છે. અને એ અનુભવમાં કેવો અનુભવ થયો હતો કે આનંદ, શાંતિ વગેરેનો અનુભવ થયો. આમ ત્રણ વસ્તુ બની. એટલે પહેલો આ હું જે પ્રતિભાસ જે છે પોતાની શ્રદ્ધા, બીજું એ જ્ઞાન થયું, અને ત્રીજું એ ચારિત્ર થયું. એટલે એ ક્રમ એમાં લેવામાં આવ્યો છે, પણ એ એક જ પર્યાય છે. એ એક જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એ એક પર્યાય છે. એને રત્નત્રય કહેવામાં આવે છે. તો આ બધી સૂક્ષ્મતાઓ આપણે સમજ્યા છીએ, કર્મ અપેક્ષાએ પણ વાતને સમજ્યા છીએ, અને એની સ્પષ્ટતાઓમાં પછી આગળ વાત લે છે. જે આપણે સામાન્ય ગુજરાતીમાં જે હતું એમને આપણે લઈ લીધું, પણ હવે એને જરાક વિસ્તારપૂર્વક સમજીએ છીએ. તો કે છે કે સબ કર્મો કા જુદા હોના મોક્ષ है. મોક્ષની મૂળ વાત તો એમ કરીને, और उसकी प्राप्ति का उपाय मार्ग है. મોક્ષ માર્ગની વાત કરવી છે ને. બધા કર્મો કોઈ પણ કર્મ આત્માના તો છે જ નહીં, તો દરેક કર્મ કોઈ પણ કર્મ ન રહે એમ જયારે લઈએ છીએ તો ભાવ કર્મ પણ ન હોય, દ્રવ્ય કર્મ પણ ન હોય, અને નો કર્મ પણ ન હોય. આચાર્ય ભગવાને વ્યાખ્યા આપી
तो सब कर्मों का जुदा होना मोक्ष है और उसकी प्राप्ति का उपाय मार्ग है। तो सूत्र में मार्ग इस प्रकार जो एक वचन रूप से निर्देश किया है वह सब मिलकर मोक्ष मार्ग है, इस बात के જતાને કે લીએ કિયા હૈ। એટલે એ ત્રણે મળીને મોક્ષ માર્ગ છે એટલા માટે એમ કહેવામાં આવ્યું છે ને એ વાત આપણે ગુજરાતીમાં પણ સારી રીતે સમજ્યા। इससे प्रत्येक में मार्गपन है इस बात का निराकरण हो जाता है। એટલે દરેકે એક માં માર્ગ છે એમ વાત રહેતી નથી, એ મળીને માર્ગ છે એમ વાત થઈ જાય છે। તો એ વાત લીધી। હવે આ વાતને ફૂલચંદજી શાસ્ત્રીએ જે લીધી છે, જેમ રામજીભાઈએ લીધું 1 2 3 4 5 6 લીધું, એવી રીતે ફૂલચંદ શાસ્ત્રી જે આમાંથી જે વાત લીધી છે એને જરાક આપણે સમજી લઈએ વિશેષાર્થની અંદર। એટલે આ પહેલું સૂત્ર જે છે એની બધી વાતો આપણે પૂરી થઈ જાય। तो अहिया कहे विशेषार्थनी अंदर फूलचंद जी कहे कि पूर्व प्रतिज्ञा अनुसार इस सूत्र में मोक्ष मार्ग का निर्देश किया गया है। मोक्ष मार्ग नो निर्देश अहिया कर्यो छे। सम्यक दर्शन, सम्यक ज्ञान और सम्यक चारित्र ये तीनों मिलकर आ त्रणेय मळीने सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र त्रणेय मळी अने मोक्ष मिलकर मोक्ष का साक्षात मार्ग है। मोक्ष नो साक्षात मार्ग छे। यह इस सूत्र का तात्पर्यार्थ है। ये तो बात तो रामजी भाई पण बराबर होगी। अहिया आगे कहे कि सूत्र की व्याख्या करते हुए सर्वार्थ सिद्धि में मुख्यतया 5 विशेषताओं पर प्रकाश डाला गया है। अहिया सर्वार्थ सिद्धि में 5 वस्तु पर प्रकाश पाड़वामां आव्यो छे। ये 5 वस्तु शुं छे? तो पहलू दर्शन आदि के पहले सम्यक विशेषण देने का कारण। आपने समझा कि शा माटे दर्शन आगळ सम्यक मूक्यु, ज्ञान आगळ सम्यक मूक्यु अने चारित्र आगळ मूक्यु। एक बात ए आवी। बीजू दर्शन आदि शब्दों का व्युत्पत्ति अर्थ, ए व्युत्पत्ति अर्थ एटले व्याकरण नो अर्थ आपणे जे समझ्या 3 प्रकार करी अने करण वगैरह नी वात लीधी, ए पण आपणे ए अर्थ में समझा। अने त्रीजू एक ही पदार्थ में अपेक्षा भेद से कर्ता और करण कैसे होता है इसका निर्देश जे हमणा आपणे समझ्या 3 वस्तु कि एक ज छे, कर्ता पण ए ज छे, करण पण ए ज छे, संप्रदान अपादान बधुं ए ज छे। ए वात जे लीधी ए वात आपणे जे समझ्या तो ए वात पण अहींया आचार्य भगवाने कही छे। चौथुं सूत्र में सर्वप्रथम दर्शन, तेना पछी ज्ञान अने एना पछी चारित्र એ કેમ રાખવામાં આવ્યા એ વાત પણ હમણાં આપણે સમજ્યા। ચોથી વાત પછી 5મું સૂત્ર में મોક્ષ માર્ગ, માર્ગ એ એક વચન રાખવામાં આવ્યું છે એટલે ત્રણે મળી અને એ માર્ગ થાય છે। એક છૂટો કોઈ માર્ગ નથી, એકલું જ્ઞાન એ માર્ગ નથી, ચારિત્ર એ માર્ગ નથી। અને એ સ્પષ્ટતા કરવાનું કારણ આપણે ગઈકાલે સમજ્યા છીએ। આચાર્ય ભગવાને એમ જ્યારે વાત કરી ટીકાની અંદર पूज्यपाद स्वामीए कि भाई बीजा लोको अन्य मतनी अंदर कोई एम माने छे कि ज्ञान विना चारित्र ए ज मोक्ष मार्ग छे, कोई एम माने छे कि चारित्र विना ज्ञान ए ज मोक्ष मार्ग छे। आ बधी जे वातो हती ए बधी ए बराबर नथी। एटले आ 3 मळीने मोक्ष मार्ग छे, ए वात महत्वनी छे। हवे आगळ अहींया कहे छे हजी त्रीजी वातनी ले छे ने अहींया कि एक ही पदार्थ ने एक ज पदार्थमां कर्ता करण जे छे एक ज केवी रीते छे एनी वातने अहींया पंडितजी पण जराक वधारे समझावे छे ने कहे छे कि तीसरी विशेषता को स्पष्ट करते हुए जो कुछ लिखा है उसका भाव यह है कि जैन शासन में पर्याय पर्यायी में सर्वथा भेद न मानकर पर्याय अने पर्यायी, पर्यायी तो ये द्रव्य जे छे जेनी पर्यायो छे, तो पर्याय अने पर्यायी में सर्वथा भेद नथी, कोई अपेक्षाए भेद नथी एवुं पण छे ने कोई अपेक्षाए भेद पण छे। એટલે पर्याय और पर्यायी में सर्वथा भेद न मानकर कथनचित भेद और कथनचित अभेद माना गया है। आ सिद्धांत की बात है। इसलिए अभेद विवक्षा के होने पर, अभेद विवक्षा लईए એટલે कर्ता कर्म करण संप्रदान બધું एक ज, एमां भेद पाड़ीए नहीं। तो इसलिए अभेद विवक्षा के होने पर कर्ता साधन बन जाता है, कर्ता में ज બધું આવી જાય છે। और भेद विवक्षा के होने पर जो भेद पाड़िए तो करण साधन बन जाता है, तो एनु साधन बने छे। पण तोय साधन बहारनु नथी, साधन बहार नथी, पोतामां ज साधन छे। आशय यह है कि जब अभेद विवक्षा होता है, भेद न पाड़वामां आवे, तब आत्मा स्वयं
ज्ञान आदि रूप प्राप्त होता है और जब भेद विवक्षित होता है तब आत्मा से ज्ञान आदि भिन्न प्राप्त होते हैं। પછી ચોથી વિવક્ષાની વાતને છે એને આપણે સમજ્યા છીએ, વધારે એનો વિસ્તાર કરવાની જરૂર નથી, એટલે આપણે વધારે નથી લેતા. અહીંયા સૂત્રને પહેલા દર્શનને એ જે વાત લેવામાં આવી છે એ આપણે સારી રીતે સમજ્યા છીએ. તો આ મહત્વની વાતો આજે આપણે આમાંથી સારી રીતે સમજ્યા છીએ. અને પછી હવે એના પછી બીજું સૂત્ર આવશે. તો અહીંયા રામજીભાઈની ટીકાની અંદર છેલ્લી વાત જે છે તે લઈ લઈએ. મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ જ છે. નિજ પરમાત્મા તત્વના સમ્યક શ્રદ્ધા જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષ માર્ગ છે અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ છે. આ નિયમ સારની વાત એમણે લીધી છે. આપણે આચાર્ય ભગવાને જે ટીકામાં જે વાત લીધી છે એ દ્વારા બધું આપણે સમજ્યા છે. હવે અહીંયા કહે છે કે આ સૂત્રમાં સમ્યક દર્શન કયું છે તે નિશ્ચય સમ્યક દર્શન છે. એ વાત ત્રીજા સૂત્રથી સિદ્ધ થાય છે. એ હવે આગળ વાત આવશે. પછી નિસર્ગ ને અધિગમ જેવા ભેદની પણ વાત આવશે. એ બધી સમ્યક દર્શનના વાત આવે છે ને નિશ્ચય સમ્યક દર્શનના જે ભેદ છે. અને આ સૂત્રની સંસ્કૃત ટીકા શ્રી તત્વાર્થ રાજવાર્તિકમાં જે કારિકા તથા વ્યાખ્યા દ્વારા વર્ણન કર્યું છે તે આધારે આ સૂત્ર તથા બીજા સૂત્રોમાં કહેલ સમ્યક દર્શન તે નિશ્ચય સમ્યક દર્શન છે એમ સિદ્ધ થાય છે. અને પછી કહે છે કે આ સૂત્રમાં જ્ઞાન કયું છે તે નિશ્ચય સમ્યક જ્ઞાન છે. અધ્યાય 1 સૂત્ર 6 માં છઠ્ઠું સૂત્ર આવશે ત્યારે વધારે વાત આવશે. છતાં અહીંયા આપણે વાંચન મળી છે તેના જ 5 ભેદ કયા છે જ્ઞાનમાં. આપણે મનોપર્ય અને જે વાત કરી મતિશ્રુત અવધિ મનોપર્ય અને કેવળ જ્ઞાન એ બધું પણ એમાં જ પછી આવી જાય છે. તેથી સિદ્ધ થાય છે કે નિશ્ચય સમ્યક જ્ઞાન કયું છે. પછી આ સૂત્રમાં ચારિત્રાણી શબ્દ નિશ્ચય સમ્યક ચારિત્ર બતાવવા માટે કહેલ છે. તે તત્વાર્થ રાજવાર્તિકમાં આ સૂત્ર કથિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર માનેલ છે. કેમ કે વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વ્યવહાર રત્નત્રય એમાં તો શુભભાવ હોય છે એટલે આશ્રવ છે અને આશ્રવ છે તો બંધ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને વ્યવહારથી જયારે લઈએ છીએ ત્યારે એ તો શુભભાવ છે અને શુભભાવ એ તો આશ્રવ છે, એ તો બંધ છે. તેથી આ સૂત્રનો અર્થ કરવામાં આ ત્રણેય આત્માની શુદ્ધ પર્યાય એક પર્યાય, 3 જુદી જુદી પર્યાય પણ નહીં, એક જ પર્યાય એકત્વ રૂપ પરિણમેલ છે. અને આ પ્રકારે શાસ્ત્રકારે જ બતાવ્યું છે એમ સ્પષ્ટ થાય છે. હવે કેટલીક વાતના પછી એમણે આમાંથી શું તારવીએ છીએ તો એ તરીકે રામજીભાઈ એને સૂત્રનો સિદ્ધાંત એમ કહ્યું છે. સૂત્રનો સિદ્ધાંત એમ નહીં પરંતુ ખરેખર એમાંથી આપણને શું જાણવા મળે છે એમ કરી અને આખી વાત લીધી છે. એટલે એમણે આ શબ્દો મૂક્યા છે. પહેલા સૂત્રનો સિદ્ધાંત, એવી રીતે બીજા સૂત્રનો સિદ્ધાંત, એ દરેક સૂત્રની માંથી આપણે શું જાણ્યું એમ કરીને વાત મૂકે છે. અને એ વાત જે છે તે અધ્યાત્મ અપેક્ષાએ ઘણી ઉપયોગી થાય એવી છે. અને એમાં એમણે બીજા શાસ્ત્રોની વાતને પણ સાથે લીધી છે. તો આ પહેલું સૂત્ર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ જે છે તો એમાંથી શું આપણને પ્રાપ્ત થાય છે તો કે અજ્ઞાન દશામાં જીવો દુઃખ ભોગવી રહ્યા છે. તેનું કારણ એ છે કે તેઓને પોતાના સ્વરૂપની ભ્રમણા છે અને આ ભ્રમણાને મિથ્યા દર્શન કહેવામાં આવે છે. દર્શનનો એક અર્થ માન્યતા થાય છે, શ્રદ્ધા થાય છે, ખાતરી થાય છે, વિશ્વાસ થાય છે. તેથી મિથ્યા દર્શનનો અર્થ ખોટી માન્યતા થાય છે. પોતાના સ્વરૂપની ખોટી માન્યતા હોય ત્યાં પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવને ખોટું જ હોય અને તે ખોટા જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. અજ્ઞાન એટલે ખોટી માન્યતા સહિત જે જ્ઞાન છે એને આપણે અજ્ઞાન કહીએ છીએ. જ્યાં સ્વરૂપની ખોટી માન્યતા અને ખોટું જ્ઞાન હોય ત્યાં ચારિત્ર પણ ખોટું જ હોય અને આ ખોટા ચારિત્રને મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. આનાથી જીવને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર ચાલ્યા આવે છે અને તેથી જીવો અનાદિથી દુઃખ ભોગવી રહ્યા છે. પોતાની આ દશા જીવ પોતે કરતો હોવાથી પોતે તેને ટાળી શકે એ ટાળવાનો ઉપાય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જ છે, બીજો નથી એમ અહીં કહ્યું છે. અને તે ઉપરથી સિદ્ધ થાય છે કે બીજા જે ઉપાયો જીવ સતત કર્યા કરે છે તે બધા ખોટા છે. જીવ ધર્મ કરવા માંગે છે પણ તેને સાચા ઉપાયની ખબર નહીં હોવાથી તે ખોટા ઉપાયો કર્યા વિના રહે નહીં. સાચો ઉપાય જાણે તો સાચો ઉપાય કરે ને. માટે જીવોએ આ મહાન ભૂલ ટાળવા માટે
પ્રથમ સમ્યક દર્શન પ્રગટ કરવું જોઈએ, તે વિના ધર્મની શરૂઆત કદી કોઈને થાય જ નહીં. એટલે પહેલી પછી સમ્યક દર્શનની વાત કરે છે. પણ આચાર્ય ભગવાને પણ એમ જ કહ્યું છે કે જયારે એમ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, ત્યારે પછી સમ્યક દર્શનને પહેલું કહ્યું તો સમ્યક દર્શન શું છે એમ કરીને આચાર્ય ભગવાને બીજું સૂત્ર મૂક્યું, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો બીજા સૂત્રનો વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજે અહીંયા પહેલા સૂત્રની વાત પૂરી થાય છે.